અહીં ઉપસ્થિત તમામ શ્રોતાજનોને રાજેશ માંગુકિયાના નમસ્કાર. આ દેશ ભાવનાઓનો દેશ. કદાચ તમે સિટીમાં રહેતા હો અને કરોડ રૂપિયા કમાતા હો, કે પછી ગામડાના સીમાડામાં રહેતા હો અને 150 રૂપિયા દાડીએ જતા હો અને સિંગને દાણા ખાતા હો, સાંજે કદાચ રોઈ રોઈને હોઈ જતા હો, એ મહત્વનું નથી. પણ મહત્વનું એ છે કે તમારા જીવનમાં સુગંધ છે કે કદાચ કોઈ બેનનો દીકરો પરણતો હોય અને એનો ભાઈ કરોડપતિ હોય, બેનનો ભાઈ, અને એ 20 લાખ રૂપિયાની 4 વ્હીલ લઈને આવે અને 2 લાખ રૂપિયા મામેરું આપી આવે અને કોઈને બોલાવે નહીં, એની આ દેશે કોઈ દી નોંધ નથી લીધી. પણ આ દેશે કોની નોંધ લીધી કે કદાચ ગામડામાં રહેતો હોય, દેશી નળિયાવાળો મકાન હોય, ઘરમાં કાંઈ ન હોય, રાતે પાઈ ન હોય, પણ ખાનદાની કેટલી ખૂપી ખૂપીને ભરી છે ને, એની આ દેશી નોંધ. તમે ક્યારેક ઝવેરચંદ મેઘાણીને સાંભળજો. ગામડે ગામડે આટા મારી અને એની જે પૃથ્વીના પાતાળમાંથી જે ઇતિહાસ બહાર કાઢી અને સમાજમાં આપ્યા છે સાહેબ. એવી એક વાત હું કહું છું. ઝવેરચંદ મેઘાણીની વાત છે, એની લખેલી. એક ગામડું ગામ, એમાં ઓસરીને કોરે આદમી બેઠો છે, કંઈક ચિંતામાં હોય એવું લાગે. એટલે એની પત્નીએ કીધું કે કેમ, કઈ ચિંતા છે? તો કે ના ના. એ કે કઈ કરજ વધી ગયું છે? એ કે ના ના. તમે કોઈને કહી શકો એમ તો નથી, મને ખ્યાલ છે, પણ કઈ તકલીફ હોય તો મને કહો. એની અર્ધાંગીની કહે છે. ત્યારે પુરુષ જવાબ આપે કે કાલે બેનના દીકરાનું મામેરું છે, એના લગ્ન છે, કંકોત્રી આવીને? એ કે હા. તો કે તો હું વેપારીને ત્યાં ગયો હતો. એ કે હા. તો વેપારીને ત્યાં ગયો ને, ઘણું કરગર્યો કે મારી બેનનું કાલ મામેરું છે ને મારા ઘરમાં રાતે પાઈ નથી, તો કંઈક આપો. પણ વેપારીએ કંઈ આપ્યું નહીં. હે? તો કે વેપારી કંઈ ન આપ્યું. એને કીધું હું લોહીનું પાણી કરી નાખી અને તમારી પાઈ પાઈ સૂકવી દે, પણ મને કંઈક આપો. પણ ન આપ્યું. તો કે મામેરું છે એટલે મૂંઝાણો છો? તો કે હા. તો કે આહુડા લૂહી નાખો. કે હે? આહુડા લૂહી નાખો કેમ? તો કે હું મારા ભાઈને ઘેર હમણાં ગઈ હતી ને આટો. કે હા. તો મારા ભાઈ પિત્તળનો ત્રાસ આપ્યો. મારા ભાઈ મને પિત્તળનો ત્રાસ આપ્યો. સાહેબ, એ સમયમાં પિત્તળનો ત્રાસ બહુ મોંઘો હતો. કે પિત્તળનો ત્રાસ છે ને, એને હું આખી રાત સાસમાં પલાળી રાખી ને સવારે રાખથી ઉટકી નાખીશ ને, તો આમ તમે નવો લઈને હાલ્યા આવતા હો ને એવો લાગશે. હે? હા. એ કે તમે આમ જોશો ને તો તમારું મોઢું દેખાશે, આવો ત્રાસ થઈ જાય. એ તમે બેનને દઈ આવજો ને. ત્યાં તો પુરુષને આમ જો દીવામાં આમ દિવેલ પૂરે ને જેમ જગી જાય, એમ પુરુષના રૂવે રૂવે જાન આવી ગયો. બીજે દિવસે આખી રાત સાસમાં પલાળી રાખ્યો, સવારે રાખથી ઉટકી અને પતિને જગાડ્યા કે ઊભા થાવ, હજી તમારે હાલીને જવાનું છે. કારણ કે તઈ વાહન વ્યવસ્થા નહોતી, હાલીને જવાનું છે, મોડું થાય. તો એ પહેલાના સમયમાં ફાળિયા આવતા, ફાળિયા, પુરુષ ફાળિયું બાંધતો. તો ફાળિયામાં ત્રાસડો ઉટકી અને બાંધી દીધો એક બાજુ, અને પુરુષને કીધું જાઓ. પુરુષે બીજી બાજુ પોતાના પગરખા બાંધી દીધા. એટલે પગરખા બાંધેલા હોય એટલે હાલવામાં વાર ન લાગે, અને ઉતાવળો નીકળો. આ બાજુ બેનનું મામેરાની તૈયારી થઈ ગઈ અને મામેરાનું મોડું થતું, કારણ કે દેરાણીનું આવી ગયું હતું, જેઠાણીનું આવી ગયું હતું, આ એક જ બાકી હતું. એટલે દેરાણી જેઠાણી મેણા મારે ને કે કેમ થયું, આવશે તમારા ભાઈ? તો કે આવતો જ હશે. ખબર તો હતી કે કાંઈ છે નહીં ઘરમાં. વળી આમ દિવાલે જઈને જોઈ આવે કે ક્યાંય મારો ભાઈ આવતો હશે ને એમ. હું શબ્દચિત્ર ઝવેરચંદ મેઘાણી લખ્યું છે કે દિવાલે જઈને જોઈ આવે અને જે વટે માર્ગો હોય ને એને પૂછે કે મારો ભાઈ ક્યાંય આવતો જણાય છે? ત્યાં આમથી એનો ભાઈ હાલ્યો આવે છે, મેલા ગાલા કપડા, ઉગાડો પગ અને પરસેવે રેબઝેબ હાલ્યો આવે. ત્યાં તો હડી કાઢીને દોડી કે મારો ભાઈ આવ્યો, મારો મામેરિયો આવ્યો, મારો જવતલ્યો આવ્યો. અને આમ ખોલીને તાહડો બહાર કાઢે ને તો એના દુખણા લે છે. સાહેબ, એ સમયે પૈસા નહોતા, એ ભાવના હતી. એટલે મહત્વનું, કદાચ ને તમે દાન દેતા હોય, કોઈ ફેરવાળો હોય એને 5 લાખ રૂપિયા દાન દે, પણ કોઈ પાસે કાંઈ ન હોય, 100 રૂપિયા કમાતો હોય અને 1 રૂપિયો દે, તો એ બધું બરોબર છે. કારણ કે આ દેશ ભાવનાઓનો દેશ છે. તમારી ભાવના શું છે ને એની નોંધ લે છે. થેન્ક યુ. આભાર.